હેલો ફ્રેન્ડ્સ, આરોગ્ય તીર્થમાંથી હું વૈદ્ય સુષ્મા હિરપરા વાત કરું છું. આજે એક સરસ મને डायलॉग याद आवे છે. इंसान को खूबसूरती से बूढ़ा होना चाहिए. એ વાત મને એટલી ક્લિક કરી ગઈ ને, તો મને થયું કે એવું શું થવું જોઈએ, શું હોવું જોઈએ કે આપણને બુઢાપો પણ સરસ લાગે, ઘર પણ સારું લાગે. જૈન ધર્મમાં એક ગાથા છે 10 વૈકાલિક સૂત્રમાં, જયમ ચરે જયમ ચિઠ્ઠે જયમ માસે જયમ સહે જયમ ભુંજંતો ભાસંતો પાવકમ્મમ ન બંધઈ. એમાં અહિંસા અને પાપ ન કરવા અંગેની વાત છે. આની આ જ વસ્તુ હું આયુર્વેદ સાથે કોરિલેટ કરું તો તમારા આહાર વિહાર અને તમારી રહેણીકરણી એવી હોવી જોઈએ કે તમને તમારા બુઢાપાની તકલીફો ના આવે. એના સાવ સામાન્ય નિયમો કહું. રોજ સવારે દૂધ પીવું જોઈએ. અઠવાડિયે એકવાર ઓછામાં ઓછું આખા શરીરે માલિશ કરીને નહાવું જોઈએ. રોજ રાત્રે સૂતી વખતે પગના તળિયે ગાયનું ઘીનું માલિશ કરો. ઉજાગરા ન કરો. શરીરને થોડીક શારીરિક તકલીફ પડે એટલે શ્રમ કરો, એટલે રોજ ચાલવાનું કરો. રોજ ઓમકાર કરવાની ટેવ પાડો કે જેથી તમારી શ્વસન ક્રિયા સરસ રહે અને તમારું શરીરને પૂરતો ઓક્સિજન મળી શકે, જેને કારણે તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહો અને તમને ઘડપણની કોઈ પણ નિશાનીઓ વહેલી ન આવે. આ માત્ર વૃદ્ધો માટે નથી, જે અત્યારે 25-30 વર્ષના યુવાનો છે એ લોકોને બધાને લાગુ પડે છે કે આ નિયમો ફોલો કરશો તો તમારું પણ બુઢાપો ખૂબસૂરત હશે.